નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. તો મિત્રો, ટાટ સેકન્ડરીની આપણે પ્રિલિમ્સ એક્ઝામ આધારિત જે આપણી સિરીઝ ચાલે છે તેમની અંદર આપણે ઓલરેડી 5 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. આ લેક્ચરની અંદર મતલબ આ જે સિરીઝ છે તેમની અંદર આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ તો કે 9મા અને 10મા ધોરણનું મેથ્સનું મિક્સિંગ જે એક્ઝામ્પલો છે, એમસીક્યુ છે, તે આપણે લેક્ચરોની અંદર પ્રોવાઈડ કરતા હોઈએ છીએ કે જેથી કરીને સ્ટુડન્ટ કે જે શિક્ષક મિત્રો છે તે ખાસ પોતાની પ્રિપેરેશનને સ્ટ્રોંગ કરી શકે. એવી જ રીતના આજના લેક્ચરમાં લેક્ચર નંબર 6 એની અંદર આપણે ટાટ સેકન્ડરીની પ્રિપેરેશન માટેના ટોપ 30 ક્વેશ્ચનો આપણે તમારી સામે રજૂ કરવાના છીએ. સાથે સાથે તમારે આન્સર પણ દેતા રહેવાના છે. બોલપેન અને પેનથી સાથે રાખવાની છે કે જેથી કરીને તમે ફટાફટ કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટની અંદર આન્સર આપી શકો અને તમારી જે મેથ્સની પ્રિપેરેશન છે એ કેટલી સ્ટ્રોંગ છે એ તમને આઈડિયા આવી શકે. ક્લિયર છે ભાઈ? તો ખાસ લેક્ચરની શરૂઆત કરીએ છીએ અને એ પહેલા પણ જો તમે અગાઉના લેક્ચરો નથી જોયેલા તો એ ખાસ મિત્રો એકવાર જોઈ લેજો, જરૂરથી જોઈ લેજો. તમને 100% પ્રિલિમ્સ એક્ઝામની અંદર બેનિફિટ થવાનો છે ભાઈ. એ જ રીતના આજના 30 MCQ છે એ પણ તમને 100% બેનિફિટ કરાવશે. તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ, પણ ખાસ ચેનલ પર પહેલીવાર છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ખાસ વિડિયોને લાઈક કરવાનું ભૂલતા ન યાર. બરાબર છે? તો જરૂરથી વિડિયોને લાઈક કરી દેજો ભાઈ. લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. 30 ક્વેશ્ચનો જોવાના છે તો આપણે જોઈએ મિત્રો. શરૂઆત કરીએ છીએ. આજના આ જે 30 ક્વેશ્ચન છે એ 121 થી 150 સુધી રહેશે. 120 ક્વેશ્ચન ઓલરેડી આપણે કમ્પ્લીટ કરેલા છે. ક્લિયર છે? આ જ રીતના ધીમે કરતું હવે તમને ટાટ હાઈ સેકન્ડરી જેમ પ્રિલિમ્સ એક્ઝામ કમ્પ્લીટ થશે ને પછી તમને કન્ટિન્યુ બેઝ તમને મળતા રહેશે આ રીતના પણ. રેડી છે? તો એ પણ તમને બેનિફિટ થશે. તો ખાસ લેક્ચરની શરૂઆત કરીએ છીએ ભાઈ. જો ભાઈ, સૌથી પહેલો એમસીક્યુ છે લીપ વર્ષ માં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી હોય? લીપ વર્ષ હોય ને, લીપ વર્ષ એમાં કેટલા દિવસ હોય? ટોટલ 366 દિવસ હોય. એક દિવસ વધારાનો આવ્યો છે. ક્યાં આવ્યો? તો કે ફેબ્રુઆરીમાં આવ્યો. 29 દિવસ થઈ ગયા. ક્લિયર છે ભાઈ? તો 29 દિવસ થઈ ગયા એટલે કે 366 દિવસ હોય. 366 માંથી 364 દિવસ છે ને એ તમને બધાય વાર છે 52 વખત કમ્પ્લીટ કરીને આપી દીધી. 364 દિવસ. પણ 2 દિવસ વધારાના આવી જાય છે. બરાબર છે? કયા આવે ખબર નથી. રવિ સોમ આવી શકે, સોમ મંગળ આવી શકે, એટલે બે જોડીમાં આવશે. આ રવિ સોમ મંગળ. આપણને સોમવાર છે 53 વખત આવવાની સંભાવના પૂછેલી છે તો 2/7 ની ચાન્સ રહેશે. 2/7. બે આપણી પાસે ટોટલ વધારાના દિવસો છે ને, ટોટલ દિવસો 7 હોય તો 2/7. કોઈ પણ વાર છે ને 53 વખત આવવાની સંભાવના 2/7 જ હોય ભાઈ. જ્યારે લીપ વર્ષ શબ્દ વાપરેલો હોય ત્યારે. લીપ વર્ષ ન હોય તો 1/7 હોય. એક દિવસ વધારાનો હોય. હે ને ભાઈ? ક્લિયર છે? તો ધ્યાનમાં આપજો. બી ઓપ્શન 2/7. સાથે સાથે કમેન્ટમાં પણ આન્સર કરતા રહેવા. જો તમારે પ્રોપરલી સાચા પડી જતા હોય તો કમેન્ટમાં જરૂરથી આન્સર આપો. એમાં કંઈ ખોટું નથી. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કોઈ પણ બે ધનપૂર્ણાંકો a અને b માટે ગુસા a, b ગુણ્યા લસા a, b બરાબર ખાલી જગ્યા. તો 10મા ધોરણનું બેઠું સૂત્ર છે પહેલા ચેપ્ટરનું વાસ્તવિક સંખ્યાઓ. બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય. ગુસા છે કોઈ બે સંખ્યાનો અને ઈ બે સંખ્યાનો લસા, ઈ બેનો ગુણાકાર કરશો તો કેટલો મળશે મિત્રો? ઈ બે સંખ્યાના ગુણાકાર જેટલો થશે. પણ ઈ બે સંખ્યા ધન પૂર્ણાંક હોવી જોઈએ. ક્લિયર છે? તો આ બધા ઓપ્શન આપ્યા છે, એમાં એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. a ક્રોસ b એટલે કે a ગુણ્યા b. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ આગળ વધતા પહેલા મિત્રો ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ ની તમે ખરેખર પ્રોપરલી પ્રિપેરેશન કરવા માંગો છો, મેન્સ અને પ્રિલિમ્સ બંનેની, તો આ જે મેથ્રિક કેટી સર નામની એપ્લિકેશનની અંદર મેથ્સ માસ્ટર કોર્સ ટાટ સેકન્ડરી માટેનો કોર્સ ચાલી રહ્યો છે કે જેમની અંદર આપણે ધોરણ 9 10 નું ગણિત પ્રોવાઈડ કરીએ છીએ. મેથ્સ માટેનું કન્ટેન્ટ આધારિત તમારું આ કોર્સ છે. બરાબર છે? અને ખાસ મિત્રો જેટલું કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ હશે એટલો તમને બેનિફિટ થશે. આ 100% ની વાત છે. ક્લિયર છે? તો આ કન્ટેન્ટ માટેનો કોર્સ છે. 9મા 10મા નું કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. મેથ્સ નું કન્સેપ્ટની સમજૂતી આપવામાં આવશે. પ્રકરણ મુજબ MCQ પ્લસ દાખલા આવશે. પ્રિલિમ્સ હોય તો એમાં MCQ ની જરૂરિયાત હોય. બરાબર છે? અને મેઇન્સ હોય તો એની અંદર આપણે દાખલાઓની જરૂરિયાત હોય. ક્લિયર છે? તો એ પ્રકારની પ્રિપેરેશન કરવાની હોય આપણે. બરાબર છે? વિડિયો લેક્ચરની નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. જેટલા પણ લેક્ચરો લેવાશે એ બધાની તમને નોટ્સ પણ વિડિયોને મતલબ લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. સૂત્ર માટે અલગથી નોટ્સ હશે, MCQ પ્રેક્ટિસ શીટ હશે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ હશે. અત્યારે MCQ પ્રેક્ટિસ શીટ આવશે, મેન્સ એક્ઝામ આવશે ત્યારે તમને એક્ઝામ્પલ પ્રેક્ટિસ શીટ આવશે. ક્લિયર છે? તો ખાસ આ કોર્સ છે તમારા માટે બેનિફિટ થશે. આ સિવાય ઘણું બધું ઇન્વોલ્વ થશે અને અત્યારે આપણા મેઇન ફીચર છે એ તમને બતાવેલા છે. બરોબર છે? ધીમે કરતા નવું ઘણું બધું મળશે કોર્સની અંદર મળે. ક્લિયર છે? આ ખાસ યાદ રાખજો મિત્રો. આ સિવાય આપણે શોર્ટ નોટ્સ છે, મતલબ ક્વિક રિવિઝન માટે શોર્ટ નોટ્સ છે, આ બધી વસ્તુ સાયન્સનું પણ મટીરીયલ આપણે એમાં શેર કરેલું છે શોર્ટ નોટ માટે. બીજું કાંઈ નહીં.
ક્લિયર છે? MCQ નો આપણે ટાઈમ મળશે તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ, પણ આપણો મેઇન ટાર્ગેટ છે મેથ્સનો, પણ સાયન્સનો જો ટાઈમ મળશે તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તમારો બેનિફિટ થાય છે આપણો મેઇન ધ્યેય હોય. ક્લિયર છે? અને મનોવિજ્ઞાનનું ટીચિંગ મેથડનું આ બધું મેથડ આપણે મતલબ મટીરીયલ આપણે શેર કરતા હોઈએ છીએ, તો એ બધી વસ્તુ તમને મળી જશે એમાં. ક્લિયર છે? અને આ માત્ર ને માત્ર મિત્રો કોર્સ કેટલામાં છે તો કે 999 માં છે, પાર્ટ 2 ગણિત આધારિત. 999 રૂપિયામાં તમને આખું 9મા અને 10મા નું મેથ્સ મળી જવાનું છે. ક્લિયર છે ભાઈ? તો આનો 100% બેનિફિટ લેવાય જો તમે સિરિયસલી પ્રિપેરેશન કરવાના હોય તો. બરાબર છે? તો જ તમારા માટે આ બેસ્ટ છે. બાકી તમે આલતુ ફાલતુ રીતે પ્રિપેરેશન કરશો તો તમારા માટે આ બેસ્ટ નહીં બને. આ 100% ની વાત છે. તો તમારે નો લાભ લેવાય. બરાબર છે? 100% તમે સિરિયસલી પ્રિપેરેશન કરવાનું અને તમારો એક જ ધ્યેય હોય કે 60 સેકન્ડના મારે શિક્ષક બનવાનું છે સાયન્સ મેથ્સનું, તો આ તમારા માટે બેસ્ટ છે. ક્લિયર છે? આનાથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય જ નહીં. 999 માં 6 મહિના માટેનું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે અને તમને 8મા પગાર પણ સુધી પહોંચાડી શકે છે. ક્લિયર છે? આ એવું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. તો આનો પૂરેપૂરો લાભ લેવો. આના માટે શું કરો છો તો મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે અને તમને એની અંદર 60 સેકન્ડનો કોર્સ જે જોવા મળે તેની અંદર ડેમો લેક્ચર પણ હશે અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધશું. આગળ ક્વેશ્ચન છે મિત્રો p x, y નું ઉગમ બિંદુથી અંતર. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. ઉગમ બિંદુથી અંતર અંતર સૂત્રની મદદથી સાબિત થાય. ઉગમ બિંદુ એટલે 0 0 છે અને કોઈ એક બિંદુ x, y છે, બે વચ્ચેનું અંતર મેળવો. x ના તફાવતનો સ્ક્વેર વત્તા y ના તફાવતનો સ્ક્વેર એને વર્ગમૂળમાં નાખી દો. તો આ સૂત્ર છે અંડરરૂટમાં x² + y². C ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થાય. C ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 124મો ક્વેશ્ચન. જો દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન એટલે કે અલગ હોય. બરાબર છે? ચોથા ચેપ્ટરમાં 10મા ધોરણની અંદર ચોથા ચેપ્ટરમાં દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ છે. d > 0, d < 0, d = 0. d એટલે વિવેચક. બરાબર છે? વિવેચકનું સૂત્ર છે. આ પૂછ્યું છે આ વાસ્તવિક અને ભિન્ન ત્યારે જ મને d ની વેલ્યુ 0 કરતા મોટી હોય એટલે કે b² - 4ac > 0. બરાબર છે? > ખાલી વાસ્તવિક બીજ માટે પૂછ્યું તો > આવે. અહીંયા ખાલી વાસ્તવિક તો પૂછ્યું છે, સાથે સાથે ભિન્ન પણ પૂછેલું છે. વાસ્તવિક અને સમાન પૂછ્યું તો ઇક્વાલિટી જ ખાલી આવશે અને વાસ્તવિક બીજ જ ના મળે તો < 0 આવશે. અને d > 0 આવશે. રેડી છે? આ સમાન બીજ માટે છે. આ બે લાગુ પડતું હોય ત્યારે અને આ જે છે વાસ્તવિક બીજ ના હોય ત્યારે. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ 125મો ક્વેશ્ચન જો મિત્રો. અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલક એટલે ગોલક જે છે ને એનું અડધું કરો. 4/3 π r3. આનું અડધું કરી નાખો એટલે 2/3 π r3. 2/3 π r3 આપણું આ સૂત્ર થશે. ક્લિયર છે? આ બધા સૂત્ર તમને આવડતા હોવા જોઈએ. પૃષ્ઠફળ ઘનફળના છે એ સૂત્ર આધારિત તમને બેઠે બેઠું યાર પૂછાતું હોય આ સૂત્ર તમારે સ્ટ્રોંગ કરવાના છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 126મો ક્વેશ્ચન જો ત્રિકોણમિતિના નિત્યસમનો ઉપયોગ કરો. 1 + cos² θ. ત્રણ નિત્યસમ છે sin² θ + cos² θ = 1 થાય. sec² θ - tan² θ = 1 થાય અને cosec² θ - cot² θ આના બરાબર પણ 1 થાય. ક્લિયર છે? તો આ સૂત્ર તમને આવડતા હોય તો તમારું બેઠે બેઠું કામ થઈ જાય. 1 + cot² અને ટપાડતા આવડવું જોઈએ. માઈનસ થી ઓલી બાજુ તો પ્લસ થાય તો 1 + cot² = cosec² થાય. શું થાય મિત્રો? cosec². C ઓપ્શન આપણો ફાઇનલ જવાબ છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 127મો ક્વેશ્ચન. સમાંતર શ્રેણી એક આપેલી છે 5 10 15 નું 10મું પદ. ગમે એટલાનું પદ તમને સમાંતર શ્રેણીમાં પૂછે તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું. પ્રથમ પદ વત્તા 1 ઓછો d. બરાબર? પ્રથમ પદ વત્તા 1 ઓછો d. d એટલે શું તો કે સામાન્ય તફાવત. પ્રથમ પદ કેટલું છે મિત્રો? પ્રથમ પદ a = 5 હોય બરાબર. a પ્રથમ પદને આપણે a વડે દર્શાવાય. સામાન્ય તફાવત પણ અહીંયા 5 જ છે. 10મું પદ મેળવવું છે તો a10 = a + 9d લખાય. 1 ઓછો d 9d. ક્લિયર છે? અહીંયા a એટલે 5, અહીંયા 9 કૌંસમાં 5 9 × 5 = 45 ને 5 = 50 થશે. તો આ સૂત્ર બેઝ કામ કર્યું. ભલે આમાં તમે બીજા કોઈ પણ લોજિક થી કામ કરી શકો પણ આ સૂત્ર બેઝ તમને સમજાવું તો બીજા કોઈ આવા એક્ઝામ્પલ હોય તો તમને 100% આવડી જાય. એમાં કોઈ પણ પ્રકારના મતલબ ડાઉટ્સ જેવું રહે જ નહીં. ક્લિયર છે? એટલે ફોર્મ્યુલા બેઝ કામ કર્યું તો આપણે વધારે ફાયદો થશે. નેક્સ્ટ 128મો ક્વેશ્ચન છે મિત્રો. બે સમતોલ પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે. બે સમતોલ પાસા ઉછાળો એટલે ટોટલ પરિણામો છે 36 મળે. 6 × 6 પહેલાની અંદર 6 બીજાની અંદર 6. બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થાય તેની સંભાવના. તો સરવાળો જ્યારે તમને પૂછે ને બંને પાસાના અંકોનો સરવાળો જ્યારે તમને પૂછે ત્યારે એની એક શોર્ટકટ કહું છું, યાદ રાખજો. સ્વામિનારાયણનું જે તિલક કરતા હોય એમને 100% યાદ રહેશે. 100%. બાકીના બધાને યાદ રહી જશે. હવે નહીં કરતા યાદથી કરવા પડશે. ક્લિયર છે? ચાલો આ સરવાળો છે 2 હોઈ શકે, સરવાળો છે 3 હોઈ શકે, સરવાળો છે 4 હોઈ શકે, સરવાળો છે 5 હોઈ શકે, સરવાળો છે 6 હોઈ શકે, સરવાળો 7 હોઈ શકે, સરવાળો 8 હોઈ શકે, 9 હોઈ શકે, 10 હોઈ શકે, 11 હોઈ શકે, 12 હોઈ શકે. આના સિવાય કોઈ સરવાળા હોઈ શકે નહીં. સરવાળા આટલા હોઈ શકે અંકોનો સરવાળો.
હવે એની જોડ કેટલી હશે તો જોડ આપણે અંદરની સાઈડ લખશું. તો આની જોડ 1 હોય, 2 સરવાળો થતો એવી, 3 સરવાળો થતો એની જોડ 2 હશે, 4 સરવાળો થતો એની જોડ 3 હશે, 5 સરવાળો થતો એની જોડ 4 હશે. તમે ચેક કરવી તો કરી લેજો. 6 સરવાળો થતી હોય એની જોડ છે 5 હશે. 7 જેમનો સરવાળો થતો હશે એવા અંકોની મતલબ એવી જોડ છે કેટલી હશે મિત્રો 6 હશે. પછી એ રિપીટ થશે 5 4 3 2 અને 1. ક્લિયર છે? આપણને કેટલું પૂછું 8 નું, તો જોડ કેટલી હશે મિત્રો 5 હશે. ક્લિયર છે? ગોતવાની જરૂર નથી ભાઈ. 8 4 4 છે, 2 6 છે, 3 5 છે, 4 4 છે, 5 3 છે, 6 6 2 છે. ક્લિયર છે? એટલે 5 જોડ થશે. તો 5 ના છેદમાં 36 છે આપણો ફાઇનલ જવાબ થાય. ટોટલ જોડ 36 છે અને આપણે જે પૂછ્યું છે એના માટે 5 છે. ઘટનાની સંભાવના 5 મતલબ ઘટનાની સંખ્યા 5 છે અને પ્રયોગોની કુલ સંખ્યા 36 છે. 5 ના છેદમાં 36 છે આપણો ફાઇનલ જવાબ થાય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 129મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. r ત્રિજ્યા વાળા અને કેન્દ્ર θ ખૂણો ધરાવતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશ એટલે શું? પિઝાનો કટકો. એમાં ઉપરનું જે પળ હોય. ક્લિયર છે ને? એવી રીતના યાદ રાખવાનું. વર્તુળાકાર હોય એમાંથી કટિંગ કરી છે. કેકનો કટકો હોય, પિઝાનો કટકો હોય, બરોબર છે? આ બધું વસ્તુ છે વૃત્તાંશ બતાવે છે. આ થીટા. આ કટિંગ કરી છે થીટાના ખૂણે એવું કહેવા માંગે છે. તાને વૃત્તાંશ કહેવાય. હવે આખા વર્તુળનું ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળની અંદર વૃત્તાંશ મળે. બરોબર છે? તો આખા વર્તુળનું ક્ષેત્રફળ છે એટલે 360 ડિગ્રી પાઈ r સ્ક્વેર હોય. તો થીટા એ કેટલું? આવી રીતે યાદ રાખો તો લાઈફ ટાઈમ યાદ લીધી. આ બેનો ગુણાકાર છેદમાં ત્રિરાશિ મૂકી છે. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. બરાબર આ સૂત્ર થઈ ગયું. ક્ષેત્રફળ હંમેશા ક્યાં હોય તો મતલબ વર્તુળના ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ ક્યાં હોય તો કે વર્તુળના ક્ષેત્રફળમાં હોય. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. તો આ લીધા સૂત્ર સ્ક્વેર. ક્લિયર છે? આ ધ્યાનમાં રાખજો. આ ચાપનું સૂત્ર છે લઘુ ચાપ. બરાબર ધ્યાનમાં રાખજો. રેડી? નેક્સ્ટ આગળ વાત કરીએ. આ ત્રિજ્યાવાળા વર્તુળના બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું લંબ અંતર કેટલું હોય? સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર બે એક વર્તુળ છે કે આ ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટિંગ છે. મતલબ ખબર હોય તો કન્સેપ્ટ ખબર હોય તો પહેલા તો આ એક સ્પર્શક છે. કોઈ વર્તુળમાં સમાંતર બે સ્પર્શકો હોઈ શકે, એનાથી વધારે સ્પર્શકો ન હોઈ શકે. આ બે વચ્ચેનું અંતર કેટલું હોય તો કે આ ત્રિજ્યા હોય લંબ હોય, આ ત્રિજ્યા હોય લંબ હોય. ત્રિજ્યા વત્તા ત્રિજ્યા એટલે 2r જેટલું હોય. કેટલું મિત્રો? 2r. વ્યાસ જેટલું હોય. કેટલું હોય મિત્રો? વ્યાસ જેટલું હોય. થોડો યુનિક ક્વેશ્ચન છે, ધ્યાનમાં રાખજો. રેડી છે? કન્સેપ્ટ ક્લિયર હશે એટલે કઈ વાંધો આવશે. નેક્સ્ટ મિત્રો પાછું એકવાર યાદ કરાવી દો કે ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ માસ્ટર કોર્સ છે. મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટીસમ નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આનો લાભ લે છે. તમે જો પણ સિરિયસલી પ્રિપેરેશન કરો છો અથવા તો કરવાના છો તો તમારા માટે આ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. ખાસ યાદ રાખજો, ઇન્વેસ્ટમેન્ટ બોલું છું. બરોબર છે? તો એ ઇન્વેસ્ટમેન્ટ ની અંદર શું મળવાનું છે તમને તો કે ધોરણ 9 10 ના ગણિતના ટોટલી કન્સેપ્ટ છે. કન્સેપ્ટની સમજૂતી મળવાપાત્ર થશે. પ્રકરણ મુજબ MCQ છે, દાખલાઓ છે, પ્રિલિમ્સ હોય તો એમાં MCQ ની જરૂરિયાત હોય, મેન્સ હોય તેમાં દાખલાઓની જરૂરિયાત હોય. તો એ રીતના તમને મળવાપાત્ર થશે. વિડિયો લેક્ચરની નોટ્સ મળશે. જેટલા પણ લેક્ચરો છે એ બધાની નોટ્સ મળશે. શોર્ટ નોટ્સ છે, સૂત્રની અલગથી નોટ્સ મળશે. MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. MCQ છે તો એ પ્રિલિમ્સ માટે મળશે. દાખલાઓ છે એની શીટ મળશે તમને ક્યારે તો કે મેન્સ માટે. ક્લિયર છે? અત્યારે આપણે ધોરણ 10 નું લગભગ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયેલું છે. 9મા ધોરણની અંદર તમને જે છે ને એ 6 ચેપ્ટર લગી કમ્પ્લીટ જોવા મળશે. જેમ જેમ કમ્પ્લીટ થશે એમ આ પ્રાઇસ છે વધતી જશે. મતલબ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ થોડું વધારે કરવું પડશે. રેડી છે? આ ઇન્વેસ્ટમેન્ટ છે એ 6 મહિના માટેનું છે. 6 મહિનાની અંદર તમે કદાચ એવી પણ રિટર્ન મેળવી શકશો કે જેમાં તમને 8મું પગાર પંચ પણ મળવાપાત્ર થઈ શકે. ક્લિયર છે? તો આ બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે જો તમે સિરિયસલી પ્રિપેરેશન કરો છો તો. રેડી? તો આ ખાસ મિત્રો આ કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો. મેથ વિથ કેટીસમ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે 8461770222 ઉપર તમે સંપર્ક કરી શકો છો. આ કોર્સ છે મેથ્સ આધારિત છે. મેથ્સ કન્ટેન્ટ આધારિત. આ સિવાય બીજું જે બધું મળે છે એ તમને કોમ્પ્લિમેન્ટરી છે. સાયન્સનું કન્ટેન્ટ હોય, મનોવિજ્ઞાનનું કન્ટેન્ટ હોય કે ટીચિંગ મેથડનું કન્ટેન્ટ હોય, આ જે કંઈ પણ મળે છે એ કોર્સની અંદર બધું કોમ્પ્લિમેન્ટરી છે. બરાબર છે? તો એ ખાસ યાદ રાખજો. બાકી મેઇન કોર્સ છે મેથ્સનો છે. રેડી છે? આ સિવાય જો કદાચ ટેસ્ટ સિરીઝ પણ મળે તો એ બધી કોમ્પ્લિમેન્ટરી હશે. રેડી છે? પણ અત્યારે આ પ્રાઇસ છે, પછી ફ્યુચરમાં હાઈ પ્રાઇસ થઈ શકે છે. ક્લિયર છે? એટલે ઇન્વેસ્ટમેન્ટ તમારું હાઈ ના થાય પહેલા તમે ઇન્વેસ્ટ કરી દેજો. નેક્સ્ટ આગળ વધીએ. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા વાસ્તવિક શૂન્ય હોઈ શકે? વધુમાં વધુ શબ્દો વાપરે તો જેટલી ઘાતવાળી બહુપદી હોય એટલા વધુમાં વધુ શૂન્ય હોઈ શકે. ક્લિયર છે? તો આ વધુમાં વધુ 3 શૂન્ય હોઈ શકે. દ્વિઘાત બહુપદી હોય તો 2 વાસ્તવિક શૂન્ય હોઈ શકે. ત્રિઘાત બહુપદી છે તો 3 વાસ્તવિક શૂન્ય વધુમાં વધુ હોઈ શકે. ક્લિયર છે? નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આલ્ફા બીટા ગેમા એ ત્રિઘાત બહુપદી ax3 bx2 cx d ના શૂન્ય હોય તો આલ્ફા બીટા ગેમા શૂન્યનો ગુણાકાર પૂછ્યો છે. શૂન્યનો ગુણાકાર છે અહીંયા હોય. બરાબર છે? તો સૂત્ર છે શૂન્યના ગુણાકારનું, આ તમને ખબર હોય.
બરોબર છે માઈનસ ડી બાય એ થશે. આ બે એક્સ્ટ્રા સૂત્ર મૂકી દઉં છું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા શૂન્યનો સરવાળો માઈનસ ડી બાય એ થશે. બબે શૂન્યના ગુણાકારનો સરવાળો બબે શૂન્યના ગુણાકારનો સરવાળો કેટલો થશે c બાય એ થશે પ્લસ માઈનસ પ્લસ bcd છેદમાં a આ રીતના તમે યાદ રાખી શકો છો. બરોબર છે. ચાલો તો માઈનસ ડી બાય એ છે માઈનસ ડી બાય ક્લિયર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો 133 મો ક્વેશ્ચન. x અક્ષ પર આવેલા કોઈ પણ બિંદુના યામ કેટલા હોય? x અક્ષ પર આવતો હોય તો સિમ્પલ આપણને ખબર છે કે એનો y યામ કેટલો હોય મિત્રો 0 હોય. y યામ કેટલો હોય 0. જે અક્ષ ઉપરનું બિંદુ છે એના સિવાયનો યામ છે 0 હોય. આ યાદ રાખવાનું છે. x અક્ષ પરનું છે તો x યામ હશે y યામ 0 છે તો આ રેડી છે. અહીં તમે જોઈ શકો છો આ y અક્ષ ઉપરનું બિંદુ છે. આ તમે કહી ના શકો એના માટે તમને પોઝિટિવ નેગેટિવ કઈ રીતના આપેલું છે. બિંદુના યામ છે કાં તો અક્ષ ઉપર હોય કાં તો ચરણ ઉપર હોઈ શકે બે રીતે હોઈ શકે છે ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 134 મો ક્વેશ્ચન છે મિત્રો. બિંદુઓ આ અને આ ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ ગોતવાના છે. મધ્ય બિંદુના યામ ગોતવા માટેનું સૂત્ર છે x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2. બરોબર છે. આ બેનો x યામ કેટલો છે મિત્રો 2 + 4 છેદમાં 2 આવશે. y યામનો સરવાળો 4 + 6 છેદમાં 2 આવશે. 2 ને 4 6 6 ભાગ્યા 2 એટલે 3 થશે. 10 ભાગ્યા 2 એટલે 5 થશે. 3,5 બી ઓપ્શન આપણો ફાઇનલ ઓપ્શન થશે. ક્લિયર છે ભાઈ? લાઈક ના કર્યું હોય તો લાઈક જરૂરથી કરી દેજો ભાઈ. તમારું આ જે કન્ટેન્ટ જેટલું સ્ટ્રોંગ થાય છે ને એટલો તમારે મને સ્ટ્રોંગ બનાવવાનું છે કારણ કે આ રીતના ડેઈલી બેઝ તમારા માટે સિરીઝ તમને જનરેટ કરતો રેડી છે. એના માટે તમારે સપોર્ટની જરૂર હોય. સપોર્ટ માટે તમારે ખાલી લાઈક કરવાનું છે બસ, બીજું કાંઈ જરૂરિયાત નથી તમારે. બરોબર છે. પણ ખાસ લાઈક કરેલું હશે તો મને અંદરથી કોન્ફિડન્સ મળશે. રેડી છે. અને ખાસ કમેન્ટની અંદર જરૂરથી આન્સર આપજો, તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. ક્લિયર. ચાલો નેક્સ્ટ. tan 45 ડિગ્રી વત્તા cot 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા 45 ડિગ્રી માટે 1 1 મૂલ્ય આવે બેનું. બરોબર છે. 1 + 1 આનું ટેબલ તમને યાદ હશે. ના હોય તો યાદ તમારે કરવું પડે તો જ તમને ખબર પડે. tan 45 આની માટે શોર્ટકટનો વિડિયો મૂકેલો છે ત્રિકોણમિતિનું કઈ રીતના ટેબલ યાદ રાખવું. ક્લિયર છે. ચાલો તો અહીંયા બે ઓપ્શન આવશે. નેક્સ્ટ 136 મો ક્વેશ્ચન છે. સમાન ત્રિજ્યા અને સમાન ઊંચાઈ છે તેવા નળાકાર અને શંકુ. આ બાજુ નળાકાર છે, આ બાજુ શંકુ છે. ત્રિજ્યા સમાન છે, ઊંચાઈ સમાન છે. બરાબર છે. તો ગુણોત્તર કેટલો થશે? કોનો? નળાકાર ભાગ્યા શંકુ. બરાબર છે. નળાકારનું સૂત્ર છે πr² અને અહીંયા થશે 1/3 πr². બધું સરખું છે. આ બે ઉડી ગયા. 3/1 થશે. 3/1 ખાસ યાદ રાખજો. 3/1 થશે. 1/3 ના લખતા. ઉપર શંકુ હોય નીચે નળાકાર હોય તો 1/3 આવે. ક્લિયર છે. તો આ રીતે થશે 3/1. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 137 મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 137 માં ક્વેશ્ચન ની અંદર લખેલું છે એ લંબાઈની બાજુવાળા સમઘન માટે બધી બાજુના માપ કેવા હોય મિત્રો? સરખા હોય. બરાબર છે. આ રીતના કીધું છે. આની અંદર કેટલી 6 સપાટી હોય. બરાબર છે. ની કુલ સપાટીનું પૃષ્ઠફળ પૂછ્યું છે. પૃષ્ઠફળ એક બાજુનું પૃષ્ઠફળ a² થાય. એવી 6 બાજુ હોય 6a². કેટલી થાય મિત્રો? 6a² થાય. કેટલું થાય? 6a². કુલ સપાટીનું પૃષ્ઠફળ પૂછ્યું છે એટલે એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 138 મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. માહિતી આપેલી છે 2 3 4 3 5 3 6 નો બહુલક ગોતો. બહુલક એટલે શું? જે અવલોકન છે, જે અવલોકન એ વધુ વખત પુનરાવર્તન થતો હોય એમને આપેલી માહિતીનો બહુલક કહીએ છીએ. ક્લિયર છે. તો અહીં તમે જુઓ 3 છે ને, એક વાર, બે વાર અને 3 વાર. 3 વખત પુનરાવર્તન થાય છે તો આપણો બહુલક છે C 3 ઓપ્શન મતલબ 3 છે. ક્લિયર છે. નેક્સ્ટ 139 મો ક્વેશ્ચન જોઈએ. તમે જોઈ શકો છો યાર બહુ સિમ્પલ સોબર ક્વેશ્ચનો તમને ટાટ સેકન્ડરી ની અંદર પૂછાતું હોય કારણ કે મેથ્સ અને સાયન્સ બેનું તમારે સ્ટ્રોંગ કરવાનું. ક્લિયર છે. તો આમાં અમુક છે સાયન્સ ઉપર પ્રોપરલી સ્ટડી કરાવતા હોય એવું બની શકે. અમુક છે મેથ્સ ઉપર પ્રોપરલી સ્ટડી કરાવતા હોય તો મેથ્સ ઉપર જે અત્યારે સ્ટડી કરાવતા એમને તેમ થાય કે ઓહો આમાં હું કાંઈ ના હોય. પછી ત્યારે તમને સાયન્સનું અઘરું લાગતું હોય. અને જે અત્યારે હાલમાં સાયન્સ સ્ટડી કરાવે છે તેમને મેથ્સમાં થોડી તકલીફ પડતી હોય તો એવા પ્રકારના MCQ હોય તો બધાને તકલીફ પડતી હોય. P of A બરાબર 0.05 હોય તો ઘટના A નહીં ની જ્યારે પૂછે છે એટલે A ડેશ ની સંભાવના પૂછે. A ડેશ ની સંભાવના મતલબ શું કરવાનું? તમારે જે ઘટનાની સંભાવના આપી છે ને એકમાંથી બાદ કરવાનું. એકમાંથી બાદ કરવાનું. યાદ રાખજો ભાઈ 0.05 તમે એકમાંથી બાદ કરશો એટલે 0.95 આવે. બરોબર છે. કેટલા આવશે? 0.95. એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન 0.95 છે આપણો ફાઇનલ જવાબ થાય. ક્લિયર છે ભાઈ? ચલો નેક્સ્ટ 140 મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો દ્વિઘાત સમીકરણ x² - px + 4 0 ના બીજ સમાન હોય. બરાબર. આગળ પણ આપણે બીજની વાત થઈ હતી. સમાન છે, ભિન્ન છે, એવી બધા અલગ વાત થઈ હતી. બીજ સમાન ક્યારે હોય ભાઈ? વિવેચકનું મૂલ્ય 0 હોય ત્યારે. બરાબર છે. તો આપણે સૂત્ર લખી શકીએ b² - 4ac = 0. દરેક દ્વિઘાત સમીકરણ છે, દ્વિચલ સુરેખ સમીકરણ છે, બહુપદી છે, બધાના પ્રમાણિત સ્વરૂપ તમને ખબર હોય તો તમે ઈઝીલી કામ કરી શકો. અહીંયા a = 1 છે, x² નો સહગુણક.
b બરાબર -p છે x નો સહગુણક અને c બરાબર 4 છે તો આ સૂત્રમાં મૂકી દેજો -p નો સ્ક્વેર -4 a એટલે 1 આ 4 બરાબર 0 p સ્ક્વેર ચોકે ચોકે 16 ઓલી બાજુ તો પ્લસ ઓર માઈનસ થઈ જશે એમ વર્ગમૂળ કાઢશો એટલે પ્લસ ઓર -4 p ની વેલ્યુ +4 મૂકો તોય ભલે -4 મૂકો તોય ભલે બીજ જે મળશે એ કેવા મળશે મિત્રો સમાન મળવાના છે ફાઇનલ છે +or -4 ક્લિયર છે ભાઈ ચાલો નેક્સ્ટ 141 મો ક્વેશ્ચન જોઈએ મિત્રો 141 મો ક્વેશ્ચન એક કોઈ પણ ચતુષ્કોણ છે ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો હોય એમાં ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય મિત્રો 360 કેટલો હોય મિત્રો 360 ડિગ્રી હોય કેટલું 360 ડિગ્રી યાદ રાખવાનું છે એમાં સિમ્પલ બધાને ખબર જ હોય નેક્સ્ટ 242 મો ક્વેશ્ચન જોઈએ 242 મો ક્વેશ્ચન સ્કીપ થઈ ગયો છું આ ગયો એ તમારા ભાઈમાં નહીં હોય હે ને ભાઈ કે મતલબ આ ટાઈપિંગમાં કે પીપીટીમાં કે છે ને ડિલીટ થઈ ગયું એવું બની શકે નીચેનામાંથી કઈ સંખ્યા કોઈ ઘટનાની સંભાવના હોઈ શકે છે હંમેશા કોઈ પણ ઘટનાની સંભાવના છે ને 0 અથવા 0 કરતા મોટી હોય અને 1 અથવા 1 કરતા કેવી હોય મિત્રો નાની હોય છે ક્લિયર છે નેગેટિવમાં કોઈ દી હોઈ નહીં શકે 1 કરતા મોટી ના હોઈ શકે અંશ ક્યારેય મોટો ના હોય આ 1.2 આપેલું છે ના હોઈ શકે પૂછડું વાંચું યાર નથી એવો પ્રશ્ન પૂછ્યો છે ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ ક્ષેત્રએ ના જતા કમેન્ટની અંદર આન્સર કરતા રહેજો ભાઈ લાઈક કરી દેજો ભાઈ 144 મો ક્વેશ્ચન છે વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે તો પ્રમેય છે યાર 10.2 પ્રમેય બરોબર છે લંબાઈ સમાન હોય બરોબર સમરૂપતા અને એકરૂપતાના અલગ અલગ નિયમો લાગુ પડે આ 90 10 બરોબર આ ડોટેડ લાઈન કરો તો આ બે ત્રિકોણો છે એકરૂપ છે તેથી બધા અંગો સરખા હોય બરાબર છે તો સ્પર્શકની લંબાઈ કેવી થશે મિત્રો સરખી થશે આ p છે એને બે સ્પર્શકો ડ્રો કર્યા છે આ લંબ થાય બરોબર છે તો આ બે સ્પર્શકોની લંબાઈ કેવી હોય મિત્રો સમાન હોય છે કેવી હોય છે સમાન એ ઓપ્શન રાઈટ તો આ પ્રમેય છે એ તમને ખબર હોવી જોઈએ બરાબર છે નેક્સ્ટ 145 મો ક્વેશ્ચન કોટિકોણના નિર્દેશો મુજબ sin 90 ડિગ્રી માઈનસ a બરાબર ખાલી જગ્યા આમ તો આ જોઈએ તો થોડું ડીપમાં છે sin 90 માઈનસ a sin 90 માઈનસ a કરો એટલે sin નું cos થઈ જાય cos a લખી શકો શું લખી શકો મિત્રો cos a લખી શકો ડી ઓપ્શન હતો ફાઇનલ જવાબ થશે બરાબર sec એ રીતે લખ્યું તો sec નું cosec થાય cosec નું sec થાય tan નું cot થાય cot નું tan થાય ક્લિયર છે એટલે ધ્યાનમાં રાખવાનું છે નેક્સ્ટ 146 મો ક્વેશ્ચન છે મિત્રો ત્રિકોણમિતિય કોષ્ટક મુજબ sin cos 0 મેં આ શોર્ટકટમાં શીખવાડ્યું 0 ની આંગળી પકડો જો ડાબી બાજુ √4 ના છેદમાં 2 √4 ના છેદમાં 4 આંગળા છે વર્ગમૂળની અંદર નાખવાના √4 ના છેદમાં 2 4 ના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 એટલે 1 જવાબ આવે બરાબર બાકી યાદ હોય તો તમને કાંઈ વાંધો નથી બાકી આ શોર્ટ ટ્રીક આપણે શીખવાડેલી છે 1 જવાબ આવશે ક્લિયર છે cos 0 ડિગ્રી નેક્સ્ટ 147 મો ક્વેશ્ચન છે સમાંતર શ્રેણીનું વ્યાપક પદ n નું પદ ખાલી જગ્યા a પ્લસ 1 ઓછો d એટલે n 1 d એ n નું સૂત્ર પૂછ્યું છે a n નું સૂત્ર શું થાય મિત્રો a પ્લસ n 1 d થાય ક્લિયર છે ખાસ અંદાજ જો બધા વટપટું છે a પ્લસ n 1 d નિશાનીમાં ભૂલ ના થાય એકવાર ટીક થઈ ગયા પછી કાઈ ના થાય રેડી ને ઈ ઓપ્શન ટીક કરવી જરૂરી છે એને કાઈ ન આવડે તો ઈ તો ટીક કરવો જ પડે ભાઈ નેક્સ્ટ પાછું એકવાર મિત્રો તમને યાદ કરાવી દઉં કે તમે સિરિયસલી ટાટ સેકન્ડરીની પ્રિપેરેશન કરો છો પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટેનો પૂરેપૂરો તમારે મેથ્સનો લાભ લેવો છે તો તમારા માટે આ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે મેથ્સ વિથ કેટી સરનામની અંદર આ એપ્લિકેશનની અંદર આ કોર્સ ચાલી રહ્યો છે જેમની આ વિશેષતાઓ છે ધોરણ 9 10 નું મેથ્સ મળે છે કન્સેપ્ટની સમજૂતી છે પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ છે પ્રિલિમ્સ માટે MCQ ની જરૂરિયાત હોય મેન્સ માટે દાખલાઓની જરૂરિયાત હોય છે કન્સેપ્ટની તો 100% બેમાં જરૂરિયાત હોય છે વિડિયો લેક્ચરની નોટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે સૂત્ર માટે અલગથી નોટ્સ છે મેથ્સની નોટ્સ આયા ખાસ કન્ટેન્ટ મેથ્સનું હશે પણ એ સિવાય પણ તમને કોમ્પ્લિમેન્ટરી મળશે MCQ પ્રેક્ટિસ શીટ છે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં મળશે આ સિવાય સાયન્સની મટીરીયલ છે મેથ્સ મનોવિજ્ઞાનનું મટીરીયલ છે ટીચિંગ મેથડ છે આ બધું તો તમને કોમ્પ્લિમેન્ટરી મળવાનું છે આ સિવાય પણ ભવિષ્યમાં કોમ્પ્લિમેન્ટરી છે મળી શકે છે ટેસ્ટ સિરીઝ છે આ બધી વસ્તુ અલગ અલગ તમને કોમ્પ્લિમેન્ટરીમાં મળી શકશે ભાઈ પણ ઈ આપણું મેઇન ટાર્ગેટ આ છે આટલું તો તમને મળશે જ મેં સિવાય બધું મળી ફ્રીમાં બરોબર છે આ બધા માટેનું તમારે પ્રાઇસ છે ચાર્જ કેટલો છે 999 ચાર્જ તો ના કહી શકીએ આમ તો ઇન્વેસ્ટમેન્ટ કહી શકીએ તમારા માટેનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે ને બેસ્ટ હોઈ શકે પણ એ પ્રોપર હોય તો આપણા ફ્યુચર માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે તો આ બેસ્ટ બનવાનું છે આ તમને છે એ 8મા પગાર પદ સુધી પણ પહોંચાડી શકે છે આ 6 મહિના માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે 6 મહિનાની અંદર 999 તમે પે કરી શકો છો હાલમાં આટલી પ્રાઇસ છે ઇન્ક્રીઝ થઈ શકે છે ક્લિયર છે જેમ જેમ તમને કન્ટેન્ટ વધારે મળતો જશે એમ તમને પ્રાઇસ હાઈ થતી જોવા મળશે આના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે બરાબર છે વધારે માહિતીની જરૂરિયાત હોય 84 601 ઉપર તમે સંપર્ક કરી શકો છો ક્લિયર છે ભાઈ ચાલો તો આ તમારા બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટનો લાભ લઈ લેજો તમને ખબર હોય કઈ રીતના આપણું ઇન્વેસ્ટમેન્ટ હોય 999 રૂપિયા એટલે તો સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે તમે મતલબ ઇન્વેસ્ટ કરી શકો છો રેડી ને ચાલો નેક્સ્ટ
સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની વિભાજ્ય સંખ્યા, આમાં ઘણા બધા ક્ષેત્ર છે. બગડો નહીં, બગડો અવિભાજ્યમાં આવે. ખાસ યાદ રાખજો, એક છે એ તટસ્થ આવે, તો સીધી 4 છે ને એ આપણી સૌથી નાની વિભાજ્ય સંખ્યા થાય. 4 છે એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા થાય. ખાસ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ 149મો ક્વેશ્ચન છે મિત્રો. x³ - 4x ને કુલ કેટલા વાસ્તવિક બીજ છે? તો આને તમે જો x કોમન કાઢ નાખો, x² - 4 થાય. આ x - 2 x + 2 અવયવ પડ્યા. a² - b² એટલે a - b ને a + b. આના બરાબર 0 લ્યો તો x બરાબર 0 થયા, x બરાબર 2 થયા અને x બરાબર -2 થયા. ત્રણ વાસ્તવિક બીજ મળે છે. વાસ્તવિક બીજ એટલે કે શૂન્યો પણ કહી શકો. રેડી છે? તો આ સી ઓપ્શન આપણો આયા છે. કારણ કે x³ એટલે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય છે. આવું આપણે આગળ પણ જોયું અને અહીંયા તમને એનું પ્રૂફ મળી ગયું. ક્લિયર છે? વધુમાં વધુ 3 હોય, એનાથી ઓછા પણ હોઈ શકે છે. ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ વાસ્તવિક બીજની વાત છે એટલા માટે. ચોક્કસ 150મો ક્વેશ્ચન છે. આનો આન્સર બધાને આવડવો જોઈએ. કમેન્ટ ની અંદર જરૂરથી બધાનો આન્સર આવવો જોઈએ ભાઈ. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હશે? બરોબર છે? મને ખબર પડે કે તમે કેટલા કન્ટેન્ટ સ્ટ્રોંગ કરો છો, કેટલું કન્ટેન્ટ આપણું જોવો છો, એ પ્રમાણે મને આગળ લેક્ચર લેવાની ખબર પડે. કેટલા MCQ તમને હું આપું તો તમે પ્રોપરલી બધા જોઈ શકો છો. ક્લિયર છે? તો એ ખાસ તમે કમેન્ટ કરેલી હશે ને આની, તો મને ખબર પડશે કે 150માં ક્વેશ્ચન લગી બધાય પહોંચે છે. વાંધો નથી. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી છે? 1 છે. અને આમ તો તમને આવડતું જોઈએ. જો આની કમેન્ટ ના થાય તો તમને ખબર ના હોય ભાઈ કે તમે કેટલા લેવલે છો. રેડી ભાઈ? ખાસ કમેન્ટ કરવી જરૂરી છે. તમને કોન્ફિડન્સ મળે એટલા માટે. રેડી છે ભાઈ? તો લગભગ બધાએ કમેન્ટ કરેલી હશે જે સુધી મતલબ આ લેક્ચર સુધી મને આ લગી જે પહોંચ્યા છે તે. બરોબર છે? ચાલો, તો આ બધાની આન્સર શીટ છે. તમારે કેટલા સાચા પડ્યા છે આ 30 ક્વેશ્ચનની અંદરથી એ તમારે ખાસ જરૂરથી કમેન્ટની અંદર કહેજો, એટલે મને આઈડિયા આવે કે તમારે હવે આગળ કયા પ્રકારના કન્ટેન્ટની જરૂર છે મેથ્સની અંદર. એ હું એનાલિસિસ કરીને એ પ્રમાણે તમને લેક્ચર પ્રોવાઈડ કરતો રહું. ક્લિયર છે ભાઈ? ચાલો, તો આ લેક્ચર ને મિત્રો 150 લેક્ચર પૂર્ણ થતા આપણે 150 પ્રશ્નો પૂર્ણ થાય છે. ખાસ હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે ભાઈ ચાલો છે ભાઈ. નેક્સ્ટ આગળ મિત્રો, આગળ આ તમે જોશો તો મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરશું. રેડી? હવે આગળ તમારે કેવા પ્રકારના કન્ટેન્ટની જરૂરિયાત છે, કેવું કેવું તમને પ્રોવાઈડ કરવાનું છે એ પણ તમે કમેન્ટની અંદર શેર કરી શકો છો, જેથી કરીને હું નેક્સ્ટ વિડિયો છે એના ઉપર લઈ આવીશ. બાકી તો MCQ બેઝ તો આવશે તમને. MCQ બેઝ આવશે પણ એ પ્રકારના ક્વેશ્ચનો આપણે એડ કરશું ચેપ્ટરમાં. ક્લિયર છે? ચેપ્ટર વાઇઝ તમારે આ ચેપ્ટરનો વધારે ફોકસ છે તો એ તમે કહી શકો છો. તો એ પ્રમાણે આપણે મિક્સ મસાલો છે એ MCQ નો લાવશું. ક્લિયર છે ભાઈ? તો ખાસ મિત્રો આજનો આ લેક્ચર પૂર્ણ થાય છે અને મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.